ડભોઈ શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં હાલમાં પ્રશાસનની ઘોર બેદરકારી અને લાપરવાહીનું ઉત્તમ ઉદાહરણ બની ગઈ છે. સરકાર એક તરફ પ્રજાને વીજળી બચાવવાનું જાહેરાતો અને સલાહ આપે છે, પરંતુ ડભોઈની આ સરકારી હોસ્પિટલમાં જ વીજળીનો બેફામ બગાડ થતો જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ પરિસરમાં આવેલા કંડમ રૂમો, દર્દીઓની પ્રતીક્ષા માટેની ખાલી જગ્યાઓ અને હોસ્પિટલના ખૂણે ખૂણામાં દર્દીઓની ગેરહાજરી જોવા છતાં પણ દિવસ રાત લાઇટો અને પંખા ચાલુ રહે છે. ખાલી રૂમોમાં વીજળીનો ધુમાડો, હોસ્પિટલમાં જે રૂમો બંધ અથવા તો કંડમ હાલતમાં છે ત્યાં પણ વીજળીના ઉપકરણો ચાલુ મૂકી દેવામાં આવ્યા છે. દર્દીઓ વિના ચાલુ રહેતા પંખા, હોસ્પિટલમાં દર્દીઓની હાજરી ન હોય કે બેસવાની જગ્યાઓ ખાલી હોય છતાં પણ ત્યાં પંખા અને લાઇટો ધમધમતા રહે છે. ત્યારે હવે ડભોઈ હોસ્પિટલના અધિકારીઓ નિંદ્રાધીન છે. શું સરકારી દવાખાનામાં કોઈ દેખરેખ રાખનાર અધિકારી છે કે નહીં? અને જો છે તો તેઓ આ બધું જોઈને પણ આંખ આડા કાન કેમ કરી રહ્યા છે? વહીવટી તંત્ર ક્યારે જાગશે? સરકારી તિજોરીને થતા આર્થિક નુકસાન અને વીજળીના બગાડની સામે હોસ્પિટલના જવાબદાર સત્તાધીશોની સામે તુરંત પગલાં લેવાય તે અત્યંત જરૂરી બન્યું છે. હવે જોવાનું એ રહે છે કે આ દ્રશ્યો સામે આવ્યા બાદ ઉચ્ચ વહીવટી તંત્ર ક્યારે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે. શું આ બેદરકાર અધિકારીઓની સામે કોઈ તપાસ કમિટી બેસાડવામાં આવશે કે પછી પ્રજાના જે ટેક્સ છે તેના પૈસાથી સરકારનું આ જ રીતે નુકસાન થતું રહેશે?